નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। સિઝનનો સૌથી મોટો વરસાદી રાઉન્ડ આજથી શરૂ થશે। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન વિભાગને અંગે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આવો જાણીએ। ગુજરાતમાં અષાઢમાં મેઘરાજા અનાધાર વરસી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ જણાવી। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સાથે નદીઓમાં પૂરની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। તેમજ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેમ છે। હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં અતિભારે વરસાદની સાથે નદીઓમાં પૂર જોખમની સંભાવના છે। આ સાથે તેમણે કહ્યું કે આગામી 24 કલાકમાં અમદાવાદ, લાભા, નારોલ, સરખેજ, નરોડા, સાણંદ અને બાવળા વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, રાજકોટ, હળવદ, દ્રાંગવા, સુરેન્દ્રનગર, ચોટીલા, લીંબડી, જસદણ, વિછિયામાં ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું કે રાજ્યમાં 16 થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ થશે। કેટલાક વિસ્તારોમાં તો 15 ઇંચ વરસાદ પડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। આ સાથે તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 16 જુલાઈથી 18 જુલાઈ અતિભારે વરસાદ પડી શકે છે અને ત્યારબાદ 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ જોવા મળી છે। પરેશ ગોસ્વામીએ વધુમાં ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં ખૂબ વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે। મધ્ય ગુજરાતની સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। આ સિઝનનો સૌથી મોટો અને સારો વરસાદી રાઉન્ડ હશે અને આ રાઉન્ડ 17 જુલાઈથી શરૂઆત થઈ ચૂકી છે। ગુજરાતની નજીક પહોંચી વરસાદી સિસ્ટમ, રાજ્યમાં વરસાદના વિસ્તારો બદલાશે। હવે ક્યાં પડશે ભારે વરસાદ? ગુજરાતમાં હાલ ચોમાસું ખૂબ જ સક્રિય જોવા મળ્યું અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી રહ્યો છે। ચોમાસું શરૂ થયા બાદ ગુજરાતમાં વરસાદનો આ ત્રીજો રાઉન્ડ શરૂ થશે, જેમાં ઘણા વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો। ગુજરાતમાં હજી પણ આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે બાદ પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે। ઓડિશા પર બનેલ પ્રેશર એરિયા આગળ વધીને હવે ગુજરાતના નજીક આવી ગયો છે। હાલ આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ પર અને તેની ગુજરાત પર અસર થઈ રહી છે। ગુજરાતમાં હાલ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ રહ્યો છે। રાજ્યના 26 જેટલા જિલ્લાઓમાં 17 જુલાઈ સુધીમાં વરસાદની ઘટ પણ જોવા મળી। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 3 દિવસ સુધી રાજ્યના સાર્વત્રિક વરસાદની સ્થિતિ આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં હવે વરસાદના વિસ્તારો અવશ્ય બદલાશે। રાજ્યમાં હાલની સ્થિતિ સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે અને આગામી દિવસોમાં પણ વરસાદ સૌરાષ્ટ્રમાં વધારે પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જો કે આગામી 3 દિવસ માટે હવે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યાં થોડું વરસાદનું પ્રમાણ ઘટશે। હવામાન વિભાગ પ્રમાણે 17 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, જ્યારે જામનગર, મોરબી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ છે। આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમથી કોઈ વરસાદ વિસ્તારમાં વધારે પણ પડી શકે। 18 જુલાઈની વાત કરીએ તો 18 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં વરસાદનું જોર સૌથી વધારે જોવા મળે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના આ સિવાયના જિલ્લાઓને કચ્છ ભારે વરસાદની આગાહી કરાયેલ છે। નવસારી અને વલસાડ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે।
19 જુલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવે તેવી સંભાવના અને તેનું કારણે વરસાદનું પ્રમાણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સૌથી વધુ રહે તેવી સંભાવના, જ્યાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. 21 અને 22 જુલાઈના આસપાસ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટે તેવી સંભાવનાઓ છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી 4 થી 5 દિવસ કેટલાક સ્થળોએ સારો વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ગુજરાતમાં આ રાઉન્ડ બાદ પણ આવશે વરસાદનો નવો રાઉન્ડ. બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને ઓડિશામાં પહોંચતાની સાથે મજબૂત બનીને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ ગયું હતું. હવે આ વરસાદી સિસ્ટમ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં વરસાદ આપી રહી છે. આ ઉપરાંત ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી બનેલી છે અને તે પણ ખૂબ જ સક્રિય છે. કારણે કેરળ, કર્ણાટક, ગોવા અને કોંકણના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં હજી આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ અને તે બાદ 2 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. 22 તારીખની આસપાસ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થશે. સામાન્ય રીતે ચોમાસામાં આપણે ત્યાં બંગાળની ખાડીમાં સર્જાતા લો પ્રેશર એરિયા એટલે કે વરસાદી સિસ્ટમ સૌથી વધારે આપે છે. મધ્ય, ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચોમાસાનો વરસાદ આધાર આ સિસ્ટમ પર રહેલો છે. હવામાન વિભાગની આગાહી કરી છે કે 19 જુલાઈના રોજ ફરીથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાશે અને તે ભારતના ભૂભાગો પર આગળ વધશે. હવામાનના કેટલાક મોડલ દર્શાવી રહ્યા છે કે 19 તારીખ લો પ્રેશર એરિયા બાદ પણ એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાવાની શક્યતાઓ છે અને આ સિસ્ટમ મધ્ય ભારત પર આવશે તેવી સંભાવના છે. જોકે આ સિસ્ટમ સર્જાય અને ગુજરાત તરફ આગળ વધે તો રાજ્યમાં ફરી આ જ મહિનામાં અંતમાં નવો વરસાદી રાઉન્ડ શરૂ થઈ જશે. પરંતુ બધો આધાર સતત બદલાતા હવામાનના પરિબળો પર આધારિત છે. ચોમાસાના 4 મહિનાઓથી ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે. જૂન મહિનો અડધો પૂરો થયા બાદ રાજ્યમાં ચોમાસું પ્રવેશે છે, તેથી તેમાં ઓછો વરસાદ પડે છે અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું પરત ફરતું હોવાથી સરેરાશ વરસાદ ઓછો જ હોય છે. 1 જૂનથી લઈ 17 જુલાઈ સુધીમાં સરેરાશ કરતાં ગુજરાતમાં 3% ઓછો વરસાદ થયો છે. ખાસ કરીને ગુજરાત રિજનમાં સરેરાશ કરતાં 19% ઓછો વરસાદ આ વર્ષે જોવા મળ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતાં 19% વરસાદ વધારે જોવા મળે છે. તો દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા સમાચાર જોવા માટે, અવનવા વરસાદના સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.